નમસ્કાર બાળકો, આજે આપણે પાઠ 6 સંખ્યાનો અભ્યાસ કરવાનો છે. ધોરણ 6માં તમે બધાએ 1 થી 12 સુધીની સંખ્યા શીખ્યા હતા, ખરું ને? આ વર્ષે ધોરણ 7માં તમારે 13 થી 50 સુધીની સંસ્કૃત સંખ્યા શીખવાની છે. હવે 1 થી 50 સુધીના સંસ્કૃત સંખ્યાવાચક શબ્દો આ પ્રમાણે છે. પહેલા છે તો કે 1 તો એકમ, 2 તો દ્રે, 3 તો ત્રીણી, 4 તો ચત્વારી, 5 તો પંચ, 6 તો ષટ્, 7 તો સપ્ત, 8 તો અષ્ટ, 9 તો થશે નવ જ, અને 10નું પણ શું થશે? 10. હવે જુઓ, હવે તમારે 11 થી 19 સુધી જે લાઈન છે એની અંદર તમારે યાદ રાખશો આટલું કે પાછળ બધામાં 10 10 જ આવે. કઈ લાઈનમાં? 11ની લાઈનમાં. 11 થી 19 સુધી બધામાં પાછળ 10 આવશે. હવે જુઓ, 11 તો એકાદશ, 12 તો દ્રાદશ, 13 તો ત્રયોદશ, 14 તો ચતુર્દશ, 15 તો પંચદશ, 16 તો ષોડશ, 17 તો સપ્તદશ, 18 તો અષ્ટાદશ, 19 તો નવદશ. હવે ત્યાર પછી છે 20. તો 20 માટે કયો સંસ્કૃત શબ્દ આવશે? વિશંતિ. વિશંતિહી. જુઓ, હવે 20માં વિશંતિહી આવે છે એટલે 21 થી 29 સુધીની બધી જ લાઈનમાં પાછળ શું આવશે? વિશંતિહી આવશે. જો તમારે સાદી અને સરળ ભાષામાં યાદ રાખવું હોય તો જુઓ, પાછળ આવે 10 તો તમારે કઈ લાઈન યાદ રાખવાની છે? 11ની લાઈન. હવે તમને કે 15 તો 15ને તમે સંસ્કૃતમાં શું કહેશો? તો 5 માટે આપણને ખબર છે શેનો ઉપયોગ કરીએ છીએ? પંચ. અને 11ની લાઈન છે એટલે આપણે પાછળ શું લખીએ છીએ? 10. તો પંચ 10. આ રીતે યાદ રાખવાનું છે. એવી જ રીતના 21ની લાઈન છે તો એક વિશંતિહી, 22 હોય તો દ્રા વિશંતિહી, 23 હોય તો ત્રયો વિશંતિહી, 24 હોય તો ચતુર્વિશંતિહી, 25 તો પંચવિશંતિહી, 26 તો ષડ્વિશંતિહી, 27 તો સપ્તવિશંતિહી, 28 તો અષ્ટાવિશંતિહી, 29 તો નવવિશંતિહી, અને પછી 30 આવે તો શું થશે? ત્રિશત. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? હવે આમાં તમને કોઈ એમ કહે કે ભાઈ 27ને સંસ્કૃતમાં શું કહેવાય? તો આપણને ખબર છે કે ભાઈ 27 એટલે 2ની લાઈન છે તો પાછળ વિશંતિહી આવશે. અને 7ને શું કહેવાય? સપ્ત. તો એ 7ને સપ્ત આગળ લગાડવાનો અને 2ની લાઈન છે એટલે વિશંતિહી પાછળ આવશે. તો ખ્યાલ આવી ગયું? સપ્ત વિશંતિહી. હવે એવી જ રીતના ધારો કે 29 હોય તો કઈ રીતનું યાદ રાખવાનું? કઈ લાઈન છે? 2ની લાઈન. તો એના માટે પાછળ કયો શબ્દ આવશે સંસ્કૃતમાં? વિશંતિહી. અને પાછળ આપેલું છે 9, 29 એટલે 9 આવે છે તો આપણે વિશંતિની આગળ શું લગાડી દેવાનું? 9. તો નવ વિશંતિહી. સરસ મજાનું યાદ રહી ગયું કે નહીં? ચાલો, હવે એવી જ રીતના
30ની લાઈન જોઈએ. હવે 30 પછી 31, તો 3ની લાઈનમાં એટલું યાદ રાખવાનું છે કે પાછળ શું આવશે? 30. બરાબર. હવે 31 હોય તો આગળ 1 લગાવવાનો અને પાછળ 30. બધામાં 39 સુધી બધામાં શબ્દ તો કયો આવશે? 30 આવશે જ. બરાબર. હવે 32 છે તો દ્રાતિશત. 33 હોય તો ત્રયસ્ત્રીશત. બરાબર. 34 હોય તો ચતુસ્ત્રીશત. 35 હોય તો પંચત્રીશત. 36 હોય તો ષડત્રીશત. 37 હોય તો સપ્તત્રીશત. 38 તો અષ્ટાત્રીશત. 39 તો નવત્રીશત. અને હવે 40, તો 40 માટે તો ચત્વારીશત. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? હવે આમાં તમને કોઈ કહે કે ભાઈ 36, 36ને તમે સંસ્કૃતમાં બોલો જોઈએ, કઈ રીતે બોલશો? તો 36 તો કઈ લાઈન છે? 3ની. તો પાછળ શું આવશે? 63. અને 36, 6 માટે શું શબ્દ વપરાશે અહીંયા? ષડ. તો ષડત્રીશત. ખ્યાલ આવ્યો? હવે એવી જ રીતના કે 32, તો 3ની લાઈન માટે શું આવશે? 63. અને 2ની લાઈન પાછળ 2 છે તો 2 માટે શું આવશે? દ્રા. તો દ્રાત્રીશત. આવડી જાય? દ્રાત્રીશત એટલે 32. ચલો, એવી જ રીતના હવે 40 તો શું કહેવાશે? ચત્વારીશત. તો 41 તો એકચત્વારીશત. 42 દ્રાચત્વારીશત. 43 ત્રિચત્વારીશત. 44 ચતુશ્ચત્વારીશત. 45 પંચચત્વારીશત. 46 તો ષટચત્વારીશત. 47 તો સપ્તચત્વારીશત. 48 અષ્ટચત્વારીશત. 49 તો નવચત્વારીશત. અને 50 તો 50. બરાબર. યાદ રહી જશે વિદ્યાર્થી મિત્રો? 1ની લાઈન આવે તો પાછળ શું આવશે? 10 લાગશે. 2ની લાઈન આવે તો પાછળ શું આવશે? વિશંતિહી. એવી જ રીતના 3ની લાઈન આવે તો પાછળ 63. અને એવી જ રીતના 4ની લાઈન હોય તો પાછળ 44. ખ્યાલ આવ્યો? સારું. સંસ્કૃત સંખ્યા શબ્દોમાં તો આપણે શીખ્યા. હવે અહીં આ પાઠમાં રમેશ અને નિલેશ જ્યાં ક્રિકેટની રમત ચાલે છે તે જોવા આવ્યા છે. અને બંને સ્કોરબોર્ડ જોઈ જે સંવાદ એટલે કે વાતચીત કરે છે તે અહીં રજૂ કરી છે. અને આ સંવાદના આધારે નીચે આપેલું કોષ્ટક પૂર્ણ કરવાનું છે. તો હવે જુઓ, તમારે પણ તમારા પાઠ્યપુસ્તકમાં જોવાનું છે. પેજ નંબર 18. રમેશઃ વદતિ ભો નિલેશ કિમ કરોતિ ભવાન. તો રમેશ કહે છે, ભો એટલે હે થશે અહીંયા. અને નિલેશ કિમ કરોતિ ભવાન, નિલેશ તમે શું કરો છો? નિલેશઃ વદતિ ક્રિકેટ દલસ્ય ધાવનાક ફલકમ પશ્યામી. નિલેશ કહે છે ક્રિકેટ દલસ્ય, ક્રિકેટ અને દલસ્ય એટલે ટીમ, તો ક્રિકેટ ટીમનું ધાવનાક ફલકમ નો અર્થ થશે સ્કોરબોર્ડ. શું થશે? ધાવનાક ફલકમનો અર્થ સ્કોરબોર્ડ. અને પશ્યામી તો જોઉં છું. તો ક્રિકેટ ટીમનું સ્કોરબોર્ડ જોઉં છું. રમેશઃ વદતિ ભાવિકસ્ય પ્રથમ ક્રીડાયામ કતિ ધાવનાકઃ. રમેશ કહે છે ભાવિકસ્ય એટલે કે ભાવિકના પ્રથમ ક્રીડાયામ
એટલે કે પ્રથમ રમતમાં, પ્રથમ એટલે પ્રથમ પણ થાય અને પહેલી પણ થાય. અને ક્રીડાયામ, ક્રીડાયામ એટલે ક્રીડા, ક્રીડા એટલે શું થાય? રમત. અને ક્રીડાયામ એટલે રમતમાં. કતિ એટલે કેટલા. અને ધાવના કહ, ધાવના કહ એટલે શું થશે? અહીં રન. તો ભાવિકના પહેલી રમતમાં કેટલા રન છે? નિલેશઃ વદતી એક ચત્વારી સત. ચલો બોલો જય. એક ચત્વારી સત એટલે શું થશે એનું ગુજરાતી? પાછળ શું આપેલું છે? ચત્વારી સત. તો કઈ લાઈન થઈ? 4ની લાઈન. અને આગળ શું આપેલું છે? 1. તો 1ને ક્યાં લઈ જવાનો? 4ની પાછળ. તો એક ચત્વારી સત એટલે કેટલા રન થયા? તો 41. આવડી ગયું ને? સારું. રમેશઃ વદતી દ્વિતીય ક્રીડાયામ. રમેશ કહે છે. દ્વિતીય એટલે બીજી રમત. અને ક્રીડાયામ બીજી રમતમાં. નિલેશઃ વદતી ચતુસ્ત્રિશત. હવે જુઓ પાછળ શું આપેલું છે? સ્ત્રીશત. કઈ લાઈન કહેવાય ત્રિશત એટલે? 3ની લાઈન. અને આગળ શું આપેલું છે? ચતુ. ચતુ એટલે શું થશે? 4. તો ચતુત્રિશત એટલે 34. રમેશઃ વદતી તૃતીય ક્રીડાયામ. રમેશ કહે છે ત્રીજી રમતમાં. નિલેશઃ વદતી અષ્ટાવિંશતિઃ. નિલેશ કહે છે. વિસંતિઃ એટલે કઈ લાઈન થઈ? 2ની લાઈન. અને આગળ આપેલું છે અષ્ટા. અષ્ટા એટલે 8. તો કઈ સંખ્યા થઈ? 28. ત્યાર પછી તો કે રમેશઃ વદતી ચતુર્થ ક્રીડાયામ. રમેશ કહે છે ચોથી રમતમાં. નિલેશઃ વદતી 50. 50 એટલે 50. રમેશઃ વદતી પંચમ ક્રીડાયામ. રમેશ કહે છે પાંચમી રમતમાં. નિલેશઃ વદતી 9:30. નિલેશ કહે છે કે 9:30. 30 એટલે કઈ લાઈન? 3ની. અને આગળ આપેલું છે 9. તો કઈ સંખ્યા થશે? 39. બરાબર. રમેશઃ વદતી અહો નિલેશ નીરવસ્ય કા સ્થિતિઃ. રમેશ કહે છે અહો નિલેશ એટલે કે અરે નિલેશ. નીરવસ્ય કા સ્થિતિઃ. નીરવની શું સ્થિતિ છે? નિલેશઃ વદતી સહ પ્રથમ ક્રીડાયામ તયસ્ત્રિશત ધાવનાકાન કરોતિ. નિલેશ કહે છે સહ એટલે તે. પ્રથમ ક્રીડાયામ એટલે પહેલી રમતમાં. ત્રયસ્ત્રિશત. ત્રિશત એટલે કઈ લાઈન? 3ની. અને આગળ આપેલા છે ત્રય. ત્રય એટલે એ પણ શું થયું? 3. તો સંખ્યા કઈ થઈ? 33. ધાવનાકાન કરોતિ એટલે કે રન કરે છે. તે પહેલી રમતમાં 33 રન કરે છે. રમેશઃ વદતી દ્વિતીય ક્રીડાયામ. રમેશ કહે છે બીજી રમતમાં. નિલેશઃ વદતી 1:20. ધાવના કહ. 1:20 એટલે કઈ સંખ્યા? 21. તો શું કહે છે? 21 રન. રમેશઃ વદતી તહિ તસ્ય તૃતીય ક્રીડાયામ કા સ્થિતિઃ. રમેશ કહે છે તહિ તસ્ય તો અને તસ્ય એટલે તેની. તૃતીય ક્રીડાયામ ત્રીજી રમતમાં. કા સ્થિતિઃ શું સ્થિતિ છે? નિલેશઃ વદતી ચત્વારિશત. ચત્વારિશત એટલે 40. રમેશઃ વદતી ઉત્તમમ. રમેશ કહે છે ઉત્તમ અથવા તો સરસ.
ચતુર્થ ક્રીડાયામ વળી પ્રશ્ન પૂછે છે. ચોથી રમતમાં નિલેશઃ વદતિ ષટ ત્રિશત. ત્રિશત એટલે કઈ લાઈન આવી? 3ની. અને ષટ એટલે 6. તો કઈ સંખ્યા બની? 3ને આગળ લઈ જવાના, 6ને પાછળ. તો કઈ સંખ્યા બની? 36. રમેશઃ વદતિ અંતિમ ક્રીડાયામ નીરવઃ કતિ ધાવનાકાન કરોતિ. રમેશ કહે છે અંતિમ ક્રીડાયામ એટલે કે અંતિમ એટલે છેલ્લી રમત. છેલ્લી રમતમાં નીરવઃ એટલે કે નીરવે કતિ ધાવનાકાન કરોતિ કેટલા રન કર્યા છે અથવા તો કેટલા રન કરે છે. નિલેશ વદતિ સમ્યક અસ્તિ. તો નિલેશ કહે છે સમ્યક એટલે સારા અને અસ્તિ એટલે છે, સારા છે. દ્વિચત્વારિશત. ચત્વારિશત એટલે કઈ લાઈન? 4ની. અને આગળ આપેલું છે દ્વિ એટલે 2. તો શું કઈ સંખ્યા થશે? 42. રમેશઃ વદતિ પશ્ય શાલિનસ્ય પ્રથમ ક્રીડાયામ ષટ ત્રિશત ધાવનાકાઃ. રમેશ વદતિ રમેશ કહે છે પશ્ય એટલે જો, શાલિનસ્ય એટલે કે શાલિનના, પ્રથમ ક્રીડાયામ પહેલી રમતમાં ષટ ત્રિશત. ત્રિશત એટલે કઈ લાઈન? 3ની. અને આગળ આપેલું છે ષટ એટલે ષટને ક્યાં લઈ જવાનો? પાછળ. તો કઈ સંખ્યા બની? 36. અને ધાવનાકાઃ એટલે કે રન. તો શું કહે છે? જો શાલિનના પહેલી રમતમાં 36 રન. નિલેશઃ વદતિ આમ એટલે હા. નિલેશ કહે છે હા. દ્વિતીય ક્રીડાયામ તસ્ય સપ્તત્રિશત. દ્વિતીય ક્રીડાયામ એટલે બીજી રમતમાં, તસ્ય એટલે તેના, ને સપ્તત્રિશત. સપ્તત્રિશત એટલે કઈ સંખ્યા થઈ? ત્રિશત એટલે 3, સપ્ત એટલે 7. 7 ક્યાં લઈ જવાના? પાછળ. તો કઈ સંખ્યા થઈ? 37. રમેશઃ વદતિ તૃતીય ક્રીડાયામ ત્રીજી રમતમાં અધિકમ નાસ્તિ. અધિકમ એટલે વધારે અને નાસ્તિ એટલે નથી. તો વધારે નથી. કેવલમ ષોડશ. કેવલમ એટલે માત્ર અને ષોડશ એટલે 16. માત્ર 16. શું કહે છે? રમેશ કહે છે ત્રીજી રમતમાં વધારે નથી, માત્ર 16. નિલેશઃ વદતિ સત્યમ સાચું. ચતુર્થ ક્રીડાયામ અપી ષટ વિશંતિઃ. પછી કહે છે ચતુર્થ ક્રીડાયામ એટલે કે ચોથી રમતમાં અપી એટલે પણ, ચોથી રમતમાં પણ. પછી કહે છે ષટ વિશંતિઃ. વિશંતિઃ એટલે કઈ લાઈન આવી? 2ની. અને ષટ એટલે 6. તો કઈ સંખ્યા થઈ? 26. તો ચોથી રમતમાં પણ 26 રન. રમેશઃ વદતિ તહિ પંચમ ક્રીડાયામ સહ અધિકમ અષ્ટચત્વારિશત ધાવનાકાન પ્રાપ્તમ કરોતિ. રમેશ કહે છે તહિ એટલે તો, પંચમ ક્રીડાયામ એટલે પાંચમી રમતમાં, સહ એટલે તે, અધિકમ એટલે વધારે, અને અષ્ટચત્વારિશત કઈ સંખ્યા થઈ બાળકો? ચત્વારિશત એટલે 4 અને અષ્ટ એટલે 8. તો કઈ સંખ્યા થઈ? 48. ધાવનાકાન પ્રાપ્તમ કરોતિ તો 48 રન પ્રાપ્ત કરે છે અથવા તો મેળવે છે. હવે આ સરસ પાઠ સમજ્યા પછી હવે તમને સંખ્યાનો તો અભ્યાસ થઈ ગયો, સમજી ગયા ને બધું? સારું. હવે નીચે જુઓ, તમને એની નીચે આપણે પાઠ સમજ્યા એ જ પ્રમાણે ભાવિક, નીરવઃ અને શાલિનઃ
એની પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ અને પંચમ બધી જ ક્રીડામાં જેને જેટલા રન થયા છે એ બધા સંસ્કૃત અંકમાં તમારે લખવાના છે. હવે એના પછી જુઓ, તમારી સ્વાધ્યાયની અંદર આપેલું છે પ્રશ્ન, તો કે શબ્દ સમૂહ વાંચી અંકમાં તથા શબ્દોમાં સંખ્યા લખો. હવે એમાં પહેલું છે તો શિવસ્ય નેત્રાણી. તો શિવસ્ય એટલે કે શિવના, નેત્રાણી એટલે નેત્રો. શિવના, મહાદેવ શંકર ભગવાનના કેટલા નેત્રો હતા? 3. તો અંકમાં સંસ્કૃતમાં લખવાનું 3 અને શબ્દોમાં શું થશે? ત્રીણી. એવી જ રીતે પાંડવાહા. પાંડવાહા એટલે પાંડવો. પાંડવો કેટલા ભાઈઓ હતા? 5 અને શબ્દોમાં થશે પંચ. હવે માનવસ્ય નેત્રે. માનવસ્ય એટલે માનવના અને નેત્રે એટલે નેત્રો, આંખ. તો આપણી આંખો કેટલી છે? તો કે 2. તો શું આવશે? દ્રે. ત્યાર પછી રાવણસ્ય મસ્તકાની. રાવણસ્ય એટલે કે રાવણના અને મસ્તકાની એટલે મસ્તકો. રાવણના મસ્તકો કેટલા હતા? 10. બરાબર ને? ત્યાર પછી છે વાસરાહા. વાસરાહા એટલે દિવસો. આપણે સપ્તાહના કેટલા દિવસો છે? 7 અને સંસ્કૃતમાં શું થશે? સપ્ત. બરાબર. હવે ત્યાર પછી છે ત્રયાણામ શશકાનામ કર્ણાહા. હવે શશકાનામ એટલે કે સસલાના અને કર્ણાહા. કર્ણાહા બહુવચન છે. જો કર્ણ તો એક વચન થાય, એક કાન. પણ કર્ણાહા એટલે બહુવચન છે એટલે કાનો થશે. અને ત્રયાણાહા એટલે કે 3. તો 3 સસલાના કાનો કેટલા? તો એક સસલાના કાન કેટલા હોય? 2. તો 3 સસલાના કાન કેટલા થશે? 6. શબ્દોમાં શું થશે? 60. ત્યાર પછી પંચશૃંગાલાનામ પાદાહા. પંચ એટલે 5, શૃંગાલાનામ એટલે શિયાળના અને પાદાહા એટલે કે પગ. પાદ હ આપેલું હોય તો એ એક વચન થાય, એક પગ. પણ પાદાહા આપેલું છે એટલે બહુવચન થશે. બરાબર. તો 5 શિયાળના પગ કેટલા? તો એક શિયાળના પગ કેટલા હોય? 4. એવી જ રીતના ગણિતમાં તમે ભણતા હતા ને સાદા કોયડાઓ, એ પણ તમે 3જા ધોરણમાં કે 2જા ધોરણમાં ભણતા હતા. એ હવે આપણે સંસ્કૃતમાં શીખવાનું છે. તો એ તો આવડી જ જાય. 20 અને એના માટે સંસ્કૃતમાં શું લખવાનું? વિશંતિહિ. ખાલી સવાલ જ સમજવાનો છે, બાકી તો તમને આવડી જ જાય એવું છે. બરાબર. પરીક્ષામાં આ રીતે પણ પૂછાઈ શકે એટલે તૈયારી કરવાની.